પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી લાખો પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12,21,000થી વધુ પડાવી લેનાર નિકુંજ અનિલ મોરડિયા, હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો જોડિયા અને નિકુલ ઉર્ફે નનકો ઝીંઝાળાને ઝડપી પાડ્યા હતા। તો આરોપી નિકુંજ મોરડિયાએ 65,000 કમિશન લઈ આઈસીઆઈસીઆઈનો એકાઉન્ટ હાર્દિકને આપ્યો હતો, જેણે 25,000 કમિશન લઈ એકાઉન્ટ નિકુલ ઉર્ફે નનકોને આપ્યો હતો, જેણે 20,000 કમિશન લઈ એકાઉન્ટ આગળ કોને મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે। श्री सूरत शहर अधिक पुलिस कमिश्नर श्री क्राइम तथा नायब पुलिस कमिश्नर श्री सूरत शहर नाओनी सूचनाथी साइबर क्राइम पुलिस स्टेशन में नोंधाયેલ गुनाओनी अंदर आरोपीओने पकड़ी पाड़वा माटे तथा सूरत शहरनी प्रजानुं साइबर क्राइमथी रक्षण थाय ते माटे गुનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ 2023 માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર 83/2023 ની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો, સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે 12,29,000 જેટલી મોટી રકમનું ફરિયાદીશ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું। સદર અનડિટેક્ટ ગુનાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ 65,000થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે। હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।